સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ। જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં કીડાવાળા ભોજન મુદ્દે એબીવીપીનો ઉગ્ર હોબાળો। દિયોદર તાલુકા પંચાયતમાં સરકારી સંપત્તિનો ખુલ્લેઆમ દુરુપયોગ। પ્રમુખની ચેમ્બરમાંથી જ ખાનગી ઈ કાર ચાર્જ થતા વહીવટી આલમમાં મચ્યો ભારે ખળભળાટ। પાલનપુર નગરપાલિકામાં કમિટીઓની વરણીમાં મચ્યો રાજકીય અપસેટ। નવા ચહેરાઓને લાગી લોટરી તો સંનિષ્ઠ નગરસેવકોની બદબાકીથી પક્ષમાં છૂપો અસંતોષ। શિવ ભક્તોની અદમ્ય ભક્તિ અને આસ્થાનો આ અનોખો પકાર। પવિત્ર શ્રાવણ માસમાં ખેમાણા ટોલ નાકું સંપૂર્ણપણે ફ્રી કરવા ઉઠી જનજનની પ્રબળ માંગણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુરના જગાણા ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં હલકી ગુણવત્તાના ભોજનને લઈને વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકર્તાઓએ ભારે રોષ સાથે હોબાળો મચાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભોજનમાં ઈયળો આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે 7 દિવસમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો કોલેજને તાળા મારવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર નજીક જગાણા ખાતે આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના હોસ્ટેલ પરિસરમાં ભોજનની ગુણવત્તા મુદ્દે વિદ્યાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે। હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં ભારે બેદરકારી દાખવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ કોલેજ કચેરી ખાતે એકઠા થઈને ભારે સૂત્રોચ્ચાર સાથે હંગામો મચાવ્યો હતો। વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે મેસમાં આપવામાં આવતા દાળ ભાત અને શાકભાજીમાં અવારનવાર ઈયળો જોવા મળે છે। માત્ર ઈયળો જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ કરીને એક્સપાયરી ડેટવાળી છાશ પીરસવામાં આવતી હોવાનો પણ પર્દાફાશ થયો છે। આ ઉપરાંત ભોજન બનાવવામાં આરોગ્ય માટે હાનિકારક એવા વનસ્પતિ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે અને રોટલીઓ પર ચોખ્ખા ઘીની જગ્યાએ સસ્તું તેલ ચોપડીને આપી દેવામાં આવે છે। વિદ્યાર્થીઓએ અગાઉ પણ મેસ કોન્ટ્રાક્ટર અને કોલેજ તંત્રને આ ભોજન અંગે વારંવાર રજૂઆતો કરી હતી, છતાં પરિસ્થિતિમાં કોઈ જ સુધારો ન થતાં આખરે વિદ્યાર્થીઓનો ધીરજનો ઘડો ફૂટ્યો હતો। ઉગ્ર બનેલા વિદ્યાર્થીઓએ હોસ્ટેલના વોર્ડન, મેસ કોન્ટ્રાક્ટર અને ભોજન વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ જવાબદારો સામે કડક તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ સાથે જ વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા કોલેજ પ્રશાસનને અલ્ટિમેટમ આપતા ચીમકી ઉચ્ચારાઈ છે કે જો આગામી 7 દિવસની અંદર આ ભોજનનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો કોલેજને તાળાબંધી કરવામાં આવશે। આ સમગ્ર મામલે દેવાંશ પ્રજાપતિ અને આર્યન સાધુ નામના વિદ્યાર્થીઓએ પોતાની પીડા કેમેરા સમક્ષ વ્યક્ત કરી હતી। અમે શું કહેવાય અમારા મેસની અંદર જે ખાવાનું સારું નથી મળી રહ્યું, સારી ગુણવત્તાવાળું, સારા પૈસા આપ્યા છતાં બી અમને સારી ગુણવત્તાવાળું જમવાનું જે એ નથી મળી રહ્યું। જમવાની અંદર શું કહેવાય કીડા આવે છે, ભાતની અંદર શું કહેવાય પછી ઘીની જગ્યાએ તેલની રોટલીઓ ચોપડીને ખવડાવવામાં આવે છે। એ અમારી મેઇનલી રજૂઆત હતી। અને બીજી રજૂઆત એ કે અમારા વોર્ડન અને રેક્ટર સાહેબ કે જેમને શું કહેવાય અમે ઘણીવાર અમને ધમકાવવામાં આવ્યા છે। પછી અમે ઘણીવાર શું કહેવાય જ્યારે અમે બોલ્યા છીએ કે અમે અમારું નિવેદન આપવા ગયા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું છે કે જો તમે નહીં કરો, તમે અમારી પાસે ના આવો, તમારી રજૂઆતો લઈને અમે અમારી રીતે અમે કરી લઈશું। એવા અમને જવાબ મળ્યા હતા અને બહુ નેગેટિવ જવાબ અમને શું કહેવાય મળ્યા હતા। આજે રજૂઆત કરી, શું તમને આશ્વાસન? આજે રજૂઆત કરી, હજી તો અમને આશ્વાસન તો
હજી અમારો શું કહેવાય નિરાકરણ નથી આવ્યો. આશ્વાસન જ હજી એમને આપ્યું છે કે અઠવાડિયાની અંદર શું કહેવાય જો સરખું થઈ જાય તો ઠીક, ના થાય તો પછી શું કહેવાય અમે ફરીથી નિવેદન કરવા આવીશું. કઈ ઘટના હતી, શું આવ્યું હતું ને આજે શું રજૂઆત કરવા હતા? એટલે અમારી ઘટનામાં એવું હતું કે જ્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવી ત્યારે અમે પહેલાં અમારા રેક્ટરને વોર્ડનને કીધું હતું કે તમે કોન્ટ્રાક્ટ ના લાવશો, કોઓપરેટિવ જેમ ચાલે છે તેમ ચાલવા દો. એ છતાં વિદ્યાર્થીનું ના માનતા સરે એ રજૂઆત કરી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવ્યા. અને ત્યારબાદ પહેલાં 1-2 વાર કીડા આવ્યા, અમે સરને રજૂઆત કરી તો સર વિદ્યાર્થીને બહાર ઊભા રાખીને વિદ્યાર્થીને પહેલાં ધમકાવે છે રજૂઆત કરવા છે એમને કમિટીવાળાને, અને પછી અંદર જઈને વાત કરી. અને ત્યારબાદ કોઈ નિરાકરણ ના આવ્યું. પછી ફરીથી 8 તારીખના દિવસે કે એની અંદર કીડો નીકળ્યો કે ઈયળ આવતી હતી, કે જીવતી ઈયળ આવી ભાતની અંદર. અને ત્યારબાદ સરને રજૂઆત કરી તો સરે એવું કીધું કે સરને જે વિદ્યાર્થીને ધમકાઈને એવું કીધું કે આપણે કોન્ટ્રાક્ટ બંધ કરી દેવી, કે મેચ બંધ કરી દેવી, કે આપણે આ મેચ ચાલુ રાખવાની થતી નહીં. તો વિદ્યાર્થી ડરી ગયા. પછી સંગઠન પાસે જઈને વાત કરી અને ત્યારબાદ અમે એ પહેલાં બી વાત કરવા ગયા હતા તો સર એવા જવાબ આપતા કે ના, કે નહીં થાય, તમારે નહીં જોવાનું, અમે અમારી રીતે જોઈ લઈશું. બીજી તરફ આ હોબાળાને પગલે કોલેજ પ્રશાસન પણ હરકતમાં આવ્યું છે અને પ્રિન્સિપલ કેશરભાઈ જુડાલે સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે છેલ્લા 1 અઠવાડિયાથી વિદ્યાર્થીઓ તરફથી ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદો મળી રહી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને કોલેજ પ્રશાસન દ્વારા સંબંધિત મેસ કોન્ટ્રાક્ટરને કારણદર્શક નોટિસ પણ ફટકારી દેવામાં આવી છે. પ્રિન્સિપલે આશ્વાસન આપ્યું હતું કે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે અને તેમના તમામ પ્રશ્નોનું વહેલી તકે કાયમી નિરાકરણ લાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી એટલે લગભગ 2018થી વિદ્યાર્થીઓ દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે મેચ ચાલતી હતી, સ્ટુડન્ટ મેચ કમિટી દ્વારા. પરંતુ હમણાં છેલ્લે બનાસકાંઠામાં અહીંયા એકલવ્ય મોડેલ સ્કૂલ જગાણા અને એક દાંતા ખાતેની કોઈક આદર્શ નિવાસી શાળા છે ત્યાં ફૂડ પોઈઝનિંગના કેસ બન્યા. એના સંદર્ભે અમને પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી નોટિસ મળેલી કે તમે પણ મેચ માટે જે FSSAIના જે ધોરણો છે એ જાળવી અને મેચ ચલાવો. વિદ્યાર્થીઓની કમિટીને અમે કીધું કે FSSAI માટે અને ફૂડ સેફ્ટી અને કોઈને ફૂડ પોઈઝનિંગ ના થાય એના માટેની જવાબદારી લો. પણ વિદ્યાર્થીઓ એ બાબતે કોઈ કમિટી દ્વારા તૈયારી બતાવી ન હતી, જેના કારણે પછી કેવું છે કે જે અત્યારે સામાન્ય રીતે સરકાર દ્વારા જે ધારાધોરણો કરેલા છે એ પ્રમાણે મેચ ચાલુ કરવા માટે જે સમાજ કલ્યાણની બધી હોસ્ટેલો ચાલે છે એમના ધારાધોરણ મુજબ લઘુત્તમ 2310નો ભાવ રાખી અને ઉપર એ જે ભાવ ભરે એ પ્રમાણે વિદ્યાર્થીઓની ડિપોઝિટમાંથી જ વિદ્યાર્થીઓને જમવાનું મળે એ રીતે ટેન્ડર કરેલું. અને જે ટેન્ડર 1 ઓગસ્ટ 2026થી ચાલુ થયેલું, જેમાં અમે ઉત્તમથી ઉત્તમ ગુણવત્તા આપને જોશે તો હું ટેન્ડરની કોપી પણ આપને આપી શકું છું. તો ઉત્તમ ગુણવત્તામાં આપ સમજો કે મારા ઘરે જે પ્રકારનું કરિયાણું વપરાય છે એ પ્રકારનું કરિયાણું, બાસમતી ચોખા, અમૂલ અથવા બનાસનું યોગ્ય માર્કાનું ઘી, સાથે સાથે તેલ વાપરવાનું, તેલમાં પણ સિંગ તેલ જ વાપરવાનું. આ પ્રકારના ધારાધોરણ ફૂડની ક્વોલિટી જાળવવા એના માટેના કરેલા હતા. રસોઈયાઓને પણ રસોડામાં સફાઈ, મેસમાં સફાઈ એ બાબતના યોગ્ય ધોરણો, એમના યુનિફોર્મ પરફેક્ટ હોવો જોઈએ જેના કારણે કોઈ પ્રશ્ન ના થાય. પરંતુ છેલ્લા 1થી 8 તારીખ સુધી જે મને ફરિયાદો મળી, મેં એક મારી જે ચેનલો છે એના માધ્યમથી જે માહિતી લીધી એના તરફ મતલબ એના પરથી મને એવું લાગ્યું કે એમને યોગ્ય ગુણવત્તાનું ભોજન મળી રહ્યું નથી. અને જેના માટે મેં એને નોટિસ પણ આપી છે કે ભાઈ તમે સિંગ તેલ વાપરો, બનાસનું ઘી વાપરો અને આ પ્રકારના બાસમતી ચોખા જ વપરાવા જોઈએ અને યોગ્ય ગુણવત્તાનો લોટ પણ વપરાવવો જોઈએ. પણ છતાં પણ આજ સુધી એ કોન્ટ્રાક્ટર દ્વારા એ પ્રકારનો અમલ કરવાનો મતલબ એને કોઈ પ્રયાસ કરેલો નથી. અને અમને એમ આપ્યું છે કે અમે 10 તારીખ સુધી ગમે તે કરીને કોન્ટ્રાક્ટ બંધ કરી દઈશું, કારણ કે અમે દર મહિને 2 લાખ જેટલું નુકસાન કરી રહ્યા છીએ. હવે એ પરિસ્થિતિમાં અમારે 15 ઓગસ્ટ સુધી રાહ જોવી પડે એમ છે, કેમ કે એને ડિપોઝિટ પણ નથી ભરી. અને ડિપોઝિટ ભરે તો એટલીસ્ટ એ ડિપોઝિટ તો મૂકીને જાય વિદ્યાર્થીઓને, કારણ કે એને શું નુકસાન કરવાનું. બીજું, જેમના માધ્યમથી અમે કોન્ટ્રાક્ટ કર્યો છે સરકારના નિયમો પ્રમાણે, અને જેમમાં પણ એ પ્રકારની પ્રોવિઝન છે કે જો કોઈ પણ પ્રકારનું મતલબ ગુણવત્તા પ્રકારની જે સર્વિસની ગુણવત્તા ન આપે તો એનો ઇન્સિડન્સ ક્રિએટ કરી શકાય અને એના જેટલા કોન્ટ્રાક્ટ ચાલતા છે એ બધા કોન્ટ્રાક્ટને પણ એની અસર થઈ શકે એમ છે. અત્યારે જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મને જે આવેદન આપવા આવ્યા હતા અને જે પ્રશ્ન લઈને આવ્યા હતા એ પ્રશ્નનું પણ વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે એ માટે હું હાલ જ 1-2 કલાકમાં મારા વિદ્યાર્થીઓ જોડે મિટિંગ કરી અને જો આ કોન્ટ્રાક્ટ જો ચાલુ રાખી શકાય એમ ના હોય તો વિદ્યાર્થીઓની જે પણ પ્રકારની ઈચ્છા હશે અને એમને ગુણવત્તાસભર ભોજન મળે એના સંપૂર્ણ પ્રયાસો આજે એનો નિર્ણય લઈ અને આગામી 2 દિવસથી અમલ થાય એ પ્રકારનું મારા તરફથી હું બાંહેધરી આપું છું. હવે મુખ્ય સવાલ એ ઊભો થાય છે કે વિદ્યાર્થીઓની આ ગંભીર ફરિયાદ માત્ર આશ્વાસનો અને નોટિસો સુધી જ સીમિત રહેશે કે પછી ખાદ્ય ખોરાક વિભાગ દ્વારા ભોજનના નમૂના લઈ તપાસ કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે?
વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. ડીસાના રામસણ ગામે એક આધેડે પોતાના જ સંતાનો સામે ગંભીર આક્ષેપો કરીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે. જ્યારે મળતા પહેલા આધેડે 12 મિનિટનો વિડીયો વાયરલ કરવા સાથે ઘરની દિવાલ પર સુસાઇડ નોટ પણ લખી નાખી હતી. બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલા રામસણ ગામેથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રહેતા એક આધેડે કૌટુંબિક વિવાદને કારણે પોતાનું આયુષ્ય ટૂંકાવી લીધું છે. આ આપઘાત સામાન્ય નથી, પરંતુ તેની પાછળની કહાની અત્યંત વિવાદિત બની રહી છે, કારણ કે મૃતક આધેડે જીવનલીલા સંકેલતા પહેલા 12 મિનિટ અને 11 સેકન્ડનો એક વિડીયો બનાવ્યો હતો. આ વાયરલ વિડીયોમાં તેમણે પોતાની સાથે થયેલી આપવીતી અને પીડા વ્યક્ત કરી છે. માત્ર વિડીયો જ નહીં, પરંતુ આધેડે ઘરમાં અનોખી રીતે સ્યુસાઇડ નોટ છોડી છે, જેમાં ઘરમાં હનુમાન દાદાની પ્રતિમાની બાજુની આખી દિવાલ પર તેમણે સ્યુસાઇડ નોટ લખી નાખી હતી. દિવાલ પર લખાયેલી આ નોટમાં પોતાના જ દીકરા અને દીકરી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, જેથી પોતાના જ સંતાનો સામે જ આટલા મોટા આક્ષેપો કરીને ભરેલા અંતિમ પગલાંથી ગામ લોકો સ્તબ્ધ થઈ ગયા છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે સમગ્ર બાબતની જાણ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કાફલો તુરંત જ રામસણ ગામે દોડી આવ્યો હતો અને સ્ટાફે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દિવાલ પર લખાયેલી સ્યુસાઇડ નોટની વિગતો નોંધવા સાથે જ પોલીસે વાયરલ વિડીયો પણ કબજે લીધો છે અને ત્યારબાદ મૃતદેહને પંચનામું કરીને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે મૃતકના પરિવારજનો અને સ્થાનિકોની પૂછપરછ હાથ ધરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે, જ્યાં સંતાનો સામેના કૌટુંબિક મતભેદો અને માનસિક તણાવને કારણે આ પગલું ભરાયું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે. હાલમાં આ 12 મિનિટનો વાયરલ વિડીયો અને દિવાલ પરની નોટ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને ગામમાં આ દુઃખદ ઘટનાને પગલે ભારે અરેરાટી અને શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે પોલીસ તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરીને આપઘાત પાછળનું સાચું કારણ બહાર લાવવા પ્રયાસ કરી રહી છે. મારા મામા છે અને એમને આત્મહત્યા કરેલી છે. ભીખાભાઈ સોમનાભાઈ સોલંકીએ અને એકલી જિંદગી જીવતા હતા, છતાં છોકરા બીજા છતાં રહેવા છતાં પણ એ લોકો કોઈ રાખતા નહોતા. બહુ ત્રાસ આપતા હતા, છોકરીઓ ત્રાસ, છોકરાનો ત્રાસ, ને મને કાકાનો જે છોકરો છે એને પણ ખૂબ ત્રાસ આપ્યો છે. અમદાવાદ પહેલાં રહેતા હતા, અમદાવાદ નોકરી કરતા હતા ને કદાચ ડીસા અમારી પાસે થોડા દાડા રહેતા હતા અને 2 દિવસ માટે રામસણ ગામમાં ગયા. અમારા ગામમાં ખાડાના બાડા પડ્યા હતા, રોડ બંધ અને ખાડાથી અમને ખાડા બીજા પુરાવા ગયા અને 2 દિવસ જેવો રહેતા ને અમને ત્યાંને કયો અમને આ બધાના શોષણના કારણથી જે આઘાત લાગી ગયો અને આઘાતના કારણે આ પગલું ભર્યું છે. એ લોકોના સત્તા પણ એ લોકોના નામ પણ આલ્યા છે, અમને વિડીયો બનાવ્યા છે, એમના નામ આલ્યા છે. એટલે પોલીસને નમ્ર વિનંતી કે એની જે બી થાય એની કાર્યવાહી થાય ને જે બી આરોપી હોય એમને ધરપકડ થાય. અમારે આટલી માંગ છે. એસપી સાહેબ સુધીનું અમારું નિવેદન છે કે સાહેબ જે બી જલ્દી થાય એનું કાર્યવાહી થાય. આ વ્યક્તિને બહુ શોષણ કરે, બહુ ત્રાસ આલ્યો છે. આ ત્રાસના કારણથી જ મર્યો છે વ્યક્તિ. પોલીસની પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ આધેડે ભરેલા આ અત્યંતિક પગલાં પાછળનું સાચું કારણ અને આગળની કાનૂની દિશા સ્પષ્ટ થઈ શકશે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં જિલ્લામાં સરેરાશ 29.2 મિલીમીટર વરસાદ નોંધાતા ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 346.1 મિલીમીટર પર પહોંચ્યો છે. બનાસકાંઠા જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 12 ઓગસ્ટ 2026ના રોજ 24 કલાક દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં સૌથી વધુ 79 મિલીમીટર વરસાદ વડગામ તાલુકામાં નોંધાયો છે. આ સિવાય દાંતીવાડામાં 53 મિલીમીટર, દાંતામાં 53 મિલીમીટર, હળાદમાં 42 મિલીમીટર અને જિલ્લા મથક પાલનપુરમાં 38 મિલીમીટર વરસાદ વરસ્યો છે. આ સાથે અમીરગઢમાં 14 મિલીમીટર, ડીસામાં 9 મિલીમીટર તેમજ કાંકરેજ અને ઓગળ તાલુકામાં 2-2 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે ધાનેરા તાલુકામાં આજે કોરો ધાકોર રહ્યો હતો. ચાલુ સિઝનના 1 જૂન 2026થી અત્યાર સુધીના કુલ વરસાદના આંકડા પર નજર કરીએ તો દાંતીવાડા તાલુકો 417 મિલીમીટર સાથે સમગ્ર જિલ્લામાં સૌથી આગળ છે.
આ સિવાય હળાદમાં 395 મિલીમીટર, વડગામમાં 373 મિલીમીટર, દાંતામાં 372 મિલીમીટર, ઓગળમાં 370 મિલીમીટર અને ડીસામાં 369 મિલીમીટર કુલ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તે જ રીતે પાલનપુરમાં 317 મિલીમીટર, અમીરગઢમાં 297 મિલીમીટર, ધાનેરામાં 293 મિલીમીટર અને કાંકરેજમાં 258 મિલીમીટર કુલ સિઝનનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ મેઘરાજાએ પુનરાગમન કરતા વડગામ પંથકમાં 2 ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબક્યો છે. આ વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકો અને ખેડૂતોમાં આનંદની લહેર દોડી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે બુધવારે પાલનપુર અને વડગામ સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. વડગામ તાલુકામાં મેઘરાજાએ સાંબેલા ધારે બેટિંગ કરતા જલોત્રા, ગોળા, રૂપપુરા અને ધનપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર કલાકોમાં 2 ઇંચ જેટલો પતંગ વરસાદ નોંધાયો હતો. સતત વરસેલા વરસાદના કારણે ગામડાઓના મુખ્ય રોડ રસ્તાઓ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી હતી અને માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા જોવા મળ્યા હતા. એક સપ્તાહથી વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળને ચોંટેલા હતા, પરંતુ આ સાર્વત્રિક વરસાદી આગમનથી મગફળી, બાજરી અને અન્ય ઊભા પાકોને સંજીવની મળી છે. લાંબા વિરામ બાદ પડેલા આ વરસાદથી ઉનાળા અને બફારાથી અકળાયેલા લોકોને ભારે રાહત મળી છે અને ખેતરોમાં ફરી એકવાર હરિયાળી ખીલી ઉઠવાની આશા જાગી છે. વડગામ પંથકમાં 2 ઇંચ વરસાદી મહેરથી ખેતી પાકોને નવજીવન મળવાની સાથે જ આગામી દિવસોમાં પણ મેઘરાજા પોતાની કૃપાદ્રષ્ટિ જાળવી રાખશે તેવી આશા જમીન પુત્રો વ્યક્ત કરી રહ્યા છે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, વડગામ. વાવ-થરાદ જિલ્લાના સરહદી વાવ તાલુકાના ભાચલી ગામે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા 50થી વધુ પરિવારો ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ તંત્ર પર માત્ર આશ્વાસન આપીને કોઈ નક્કર કામગીરી ન કરવાનો ગંભીર આક્ષેપ કરીને તાત્કાલિક ઉકેલની ઉગ્ર માંગ કરી છે. વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા વાવ તાલુકાનું ભાંચલી ગામ હાલ વરસાદી પાણીના ભરાવાની વિકટ સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. ગામના પ્લોટ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં અને ઘરોની આસપાસ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે સ્થાનિક 50થી વધુ પરિવારો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઘરોની આસપાસ અને મુખ્ય માર્ગો પર પાણી ભરાયેલા રહેતા લોકોને પોતાના જ ઘરમાંથી બહાર નીકળવું કે અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. બાળકોને શાળાએ જવા માટે અને વડીલોને જરૂરી કામકાજ અર્થે બહાર નીકળવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. માત્ર અવરજવર જ નહીં, પરંતુ લાંબા સમયથી ભરાયેલા ગંદા પાણીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ વધી ગયો છે. આ દૂષિત પાણીના લીધે ગામમાં ડેન્ગ્યુ, મલેરિયા જેવા ઘાતક રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે રહીશો પોતાના આરોગ્યને લઈને અત્યંત ચિંતિત બન્યા છે. સ્થાનિકોનો સીધો આરોપ છે કે તેમણે તાલુકા તંત્રને અવારનવાર રજૂઆતો કરી હતી. રજૂઆતોને પગલે તંત્રના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી ખરી, પરંતુ તંત્રના જવાબદારો માત્ર જોઈને ચાલ્યા ગયા હોય તેમ કોઈ જ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી. અધિકારીઓ માત્ર આશ્વાસનની ગોળીઓ આપીને ચાલ્યા જતા હોવાથી આખરે કંટાળેલા ગ્રામજનોએ તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ ઠાલવ્યો છે. ચોમાસાની ઋતુમાં દર વર્ષે આ જ પરિસ્થિતિ નિર્માણ થતી હોવા છતાં કાયમી નિકાલ ન કરાતા લોકોનો આક્રોશ સરહદી વિસ્તારમાં ચરમસીમાએ પહોંચ્યો છે. ગ્રામજનો હવે એક સૂરે વહેલી તકે પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે મોટર કે ડ્રેનેજ સિસ્ટમથી કામગીરી કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. જો તંત્ર દ્વારા સમયસર પગલાં લેવામાં નહીં આવે તો રોગચાળો વકરે તેવી પૂરેપૂરી સંભાવનાઓ વર્તાઈ રહી છે. આજે દલિત સમાજની વસ્તીઓ 50થી 60 ઘર પ્લોટ વિસ્તારમાં વસ્તી ધરાવે છે. તેઓને આ લગભગ 2017થી કરી અને આ 26 સુધી પૂરેપૂરી એને તકલીફ રહે છે પાણીની સમસ્યા બાબત. તે હાલ અમે ઊભા રહ્યા બધે 2 ફૂટ પાણી પડ્યું છે હાલ. અને સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આની ગમે તે કરી અને આની કાયમીનો નિકાલ થાય એવી અમારી નમ્ર વિનંતી છે. અને મચ્છર, ગંદકી આ તો કોઈ સીમાવાળું છે. અત્યારે માણસો કેવી રીતના રહે, 50થી 60 ઘર વસ્તી રહે છે હોય અને તોય હજી પાણીનો કોઈ નિકાલ છે નહીં.
અને અત્યારે ઘરોમાંથી પાણી વિસ્તારની અંદરથી બહાર નીકળી ગયું છે, પણ હજુ રસ્તાઓમાં બધા ભરેલા બ્લોક પડ્યા છે. રસ્તા અમારે હડવામાં, અવરજવર કરવામાં, પશુમાં માલ ઢોર બાંધવામાં બધી રીતે તકલીફ પડે છે. એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આની જલ્દીથી જલ્દી આની પગલાં લેવામાં આવે અને અમારે આ પાણીનો નિકાલ કરવામાં આવે. સરહદી ભાંચલી ગામની આ સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા દિવસે ને દિવસે વધુ વિકટ બની રહી છે, જેના કારણે ચોમાસાની આ સિઝનમાં લોકો નરકાગાર જેવી જિંદગી જીવવા મજબૂર બન્યા છે. સ્થાનિક મહિલાઓને ઘરકામ અને પીવાના પાણી માટે પણ આ ભરાયેલા પાણીમાંથી પસાર થઈને જ જવું પડે છે, જેનાથી નાના બાળકોમાં ચેપી રોગચાળો ફેલાવાનો ભય સતત સતાવી રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત દ્વારા કોઈ પંપ મૂકીને પાણી ખાલી કરવાની કામગીરી હાથ ધરાઈ નથી. તંત્રની આ ઘોર બેદરકારીના કારણે હવે ગ્રામજનોનો ધીરજનો ઘડો ફૂટી રહ્યો છે અને તેઓ આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે. અત્યારે આ જે કોણાશ્રી તલાવ છે ને, એ ગામ લોકોનો ત્રાસ છે અને પાણી અહીં કાઢવા માગે છે અને તોડવા માગે છે કોણાશ્રી તલાવ. અને પાણી અત્યારે પ્લોટ વિસ્તારમાં તો તોડે ને તો કાંઈ પણ વધે એમ નથી. અને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી, આવેદનપત્ર આપી, અને કલેક્ટર સાહેબનો પણ સંતોષકારક અમને જવાબ મળેલો છે. અને ગાડીઓ બધી આવી હતી, ટીડીઓ, ડીડીઓ, મામલતદાર ટોટલી આવી ગયા હતા અને અમે બધું ચેક કરી ગયા હતા. એક આરોગ્યની ટીમ છે ને, આ પાણી જે પ્લોટ વિસ્તારમાં ફરી વળ્યા છે, તો આરોગ્ય ટીમની અમારે પણ જરૂર છે. અને બીજું કે જે આ પ્લોટ વિસ્તારમાં કોઈ નુકસાન થયું હોય તો એ સરકાર એનો કંઈ વળતર આપે, એ પણ યોગ્ય ગણાય. તો હેરાન થા 10 દાડાથી પાણી હેડે હેરું, પછી અમારા ઢોરો હેરાન થાય છે. આ જો ઢોરોનું આખું ઢોરાઈ ગયું બધા, તો એ શીલા આ રોતવાનો થૂલો છે, અહીંયા પાણી આવ્યું, પતરા ઘસેડાની પ્રાંત તણાઈ ગયો, કોઈ વધ્યું નહીં. પાણી 10 દાડાથી હેડે છે. અને ઘરમાં આવ્યું તો ખાસું બધું ગુડા ગુડા હમો, અને હાલે હેડે છે. એ મહિનો તો હરે એમ જ નથી, મચ્છર કેડે છે, પશુ હેરાન થાય છે, અમે હેરાન થા. રજૂઆત કરી કઈ વાર તંત્રને? રજૂઆત તો કોઈ સાહેબ આવ્યા હતા, પણ હમણાં આવ્યા હતા, હોય કે આવ્યા નહીં ઘરે. પાણી તો ઘણો આવ્યો, અમારા ઘર સુધી આવી નથી. ચા પાણી આગળ આવતો તો ઘણો, એટલે હમણાં આવી શકે તારે આવે ને. તમારી માંગ શું છે? અમારી માંગ તો એવી છે કે આ પાણીનો કોઈક નિકાલ કરો, અને અમારા તો કમાનારા તો છોડ્યા છે, કોઈ નિકાલ હાથે એમાંથી થાય એમ છે નહીં. ભાંચલી ગામના રહીશોની પીડા અને આક્રોશને ધ્યાને રાખીને વાવ તાલુકા તંત્ર હવે ક્યારે ઊંઘમાંથી જાગીને આ 50થી વધુ પરિવારોને વરસાદી પાણીના ભરાવાથી મુક્તિ અપાવે છે તે જોવું રહ્યું. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં જ બપોર બાદ માત્ર 2 કલાકમાં 1 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. આ વરસાદથી મુરઝાઈ રહેલા મગફળી અને બાજરી સહિતના પાકને નવજીવન મળતા પંથકના ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આજે હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ ધમાકેદાર વરસાદી બેટિંગ જોવા મળી છે. લાંબા સમયથી વરસાદની વટહૂકથી વાટ જોઈ રહેલા દાંતીવાડા કોલોની સહિત આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં બપોરના સમયે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. બપોર બાદના સમયગાળા દરમિયાન માત્ર 2 કલાકના ટૂંકા ગાળામાં જ 1 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઉનાળુ અને આગોતરા વાવેતર બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટેલા હતા, ત્યારે આ વરસાદી મહેરથી ખેતરોમાં ઊભેલા મગફળી, બાજરી અને અન્ય પાકોને મોટું જીવનદાન મળ્યું છે. ચોમાસુ પાક માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થતાં જ જમીનપુત્રોમાં નવી આશાનો સંચાર થયો છે અને તેમના ચહેરા ખીલી ઉઠ્યા છે. સ્થાનિક રહીશો અને ખેડૂતોના મતે આગામી દિવસોમાં પણ જો આ જ રીતે સાર્વત્રિક વરસાદી માહોલ જળવાઈ રહેશે તો પંથકમાં પાકનો ઉત્કૃષ્ટ ઉત્પાદન મેળવી શકાશે. દાંતીવાડા પંથકમાં 1 ઇંચ વરસાદથી ખેતી પાકોને નવું આયુષ્ય મળવાની સાથે જ આગામી દિવસોમાં મેઘરાજા પોતાની મહેરબાની અવિરત જાળવી રાખશે તેવી આશા પંથકના જગતના તાત દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેવ કાલેટ, બીકે ન્યૂઝ ચેનલ, દાંતીવાડા. પાલનપુરમાં કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થતાં પશ્ચિમ અને પૂર્વ પોલીસ સ્ટેશન હેઠળ જપ્ત કરાયેલા ₹84.58 લાખની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થા પર રોરલ ફેરવીને તેના વિધિવત નાશ કરવામાં આવ્યો છે.
ચિત્રાસણી આઉટપોસ્ટની ખુલ્લી જગ્યામાં નાયબ કલેક્ટર અને એસડીએમની ઉપસ્થિતિમાં આ તમામ જથ્થાનો નિકાલ કરાયો હતો. પાલનપુર શહેર પશ્ચિમ અને પૂર્વ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025-26 દરમિયાન પ્રોહિબિશનના નોંધાયેલા વિવિધ 26 ગુનાઓમાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો. આ મુદ્દામાં લાંબા સમયથી પોલીસ સ્ટેશનમાં પડતર હતો, જેની કાયદેસરની કોર્ટ પ્રક્રિયા પૂરી થતાં નાશ કરવાનો હુકમ કરાયો હતો. જેને પગલે પાલનપુર તાલુકાના ચિત્રાસણી આઉટપોસ્ટની ખુલ્લી જગ્યામાં પોલીસ કાફલા અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પશ્ચિમ પોલીસ સ્ટેશનના 26 ગુનાઓમાં કબજે કરાયેલી 32,245 નંગ બોટલ અને બિયરનો જથ્થો, જેની કિંમત ₹83,60,635 હતી, તેમજ પૂર્વ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં જપ્ત કરાયેલી 528 નંગ બોટલ, જેની કિંમત ₹97,805 હતી, એમ મળીને કુલ 32,773 નંગ દારૂની બોટલો અને ક્વાર્ટર પર બુલડોઝર અને રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. લાખો રૂપિયાના ગેરકાયદે દારૂના જથ્થાનો નાશ કરીને પોલીસે બુટલેગરોમાં કડક સંદેશો પહોંચાડ્યો હતો. પાલનપુર પોલીસે કાયદાકીય જોગવાઈઓ મુજબ લાખો રૂપિયાના દારૂનો નાશ કરીને માલખાનામાં પડતર રહેલા મુદ્દામાલનો સુચારુ નિકાલ કર્યો હતો. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દિયોદર તાલુકા પંચાયતમાં સરકારી સંપત્તિનો ખુલ્લેઆમ દુરુપયોગ. પ્રમુખની ચેમ્બરમાંથી જ ખાનગી ઈ કાર ચાર્જ થતા વહીવટી આલમમાં મચ્યો ભારે ખળભળાટ. પાલનપુર નગરપાલિકામાં કમિટીઓની વરણીમાં મચ્યો રાજકીય અપસેટ. નવા ચહેરાઓને લાગી લોટરી તો સંનિષ્ઠ નગરસેવકોની બદબાકીથી પક્ષમાં છૂપો અસંતોષ. શિવ ભક્તોની અદમ્ય ભક્તિ અને આસ્થાનો આ અનોખો પકાર. પવિત્ર શ્રાવણ માસમાં ખેમાણા ટોલ નાકું સંપૂર્ણપણે ફ્રી કરવા ઉઠી જનજનની પ્રબળ માંગણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. May your dreams all come true. 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 Happy long life to you. 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 Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ વધુ સમાચારોમાં વાવથરાદ વિસ્તારના દિયોદર તાલુકા પંચાયતમાં સરકારી વીજળીનો ખાનગી વાહન માટે ઉપયોગ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા જ વહીવટી અમલમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તાલુકા પંચાયત પ્રમુખની ચેમ્બરમાંથી જ સરકારી વીજ જોડાણ વડે ખાનગી ઇનકાર ચાર્જ કરાતી હોવાના દ્રશ્યો સામે આવતા વિવાદ વકર્યો છે. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકા પંચાયત કાર્યાલયમાંથી સરકારી અસ્કયામતો અને જાહેર નાણાંના ખુલ્લેઆમ દુરુપયોગની એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં જનતાના કરવેરાના નાણાંથી ચાલતા સરકારી વીજ જોડાણનો ઉપયોગ અંગત સ્વાર્થ સાધવા માટે થઈ રહ્યો હોવાનો ખુલાસો થયો છે. સરકારી ધામ ગણાતી તાલુકા પંચાયત કચેરીમાં પ્રજાના કામકાજ માટે ફાળવવામાં આવતી વીજળીનો ઉપયોગ હવે ખાનગી વાહનોની મુસાફરી સુનિશ્ચિત કરવા માટે થઈ રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. ચોંકાવનારી વિગત એ છે કે કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભાતબા વાઘેલાની ચેમ્બરમાંથી જ સીધું સરકારી વીજ કનેક્શન મેળવીને બહાર પાર્ક કરેલી ખાનગી ઇલેક્ટ્રિક કારને ચાર્જ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. સામાન્ય નાગરિક જ્યારે પોતાના ઘરનું વીજ બિલ ભરવા માટે મહેનતની કમાણી ખર્ચે છે, ત્યારે જવાબદાર પદ પર બેઠેલા જનપ્રતિનિધિ દ્વારા કચેરીની સરકારી વીજળીથી પોતાની મોંઘીદાટ ઈ-કાર ચાર્જ કરવાનો આ કિસ્સો સરકારી તંત્રની ઘોર બેદરકારી અને બેફામ વહીવટની ચાડી ખાતો બોલતો પુરાવો છે. સરકારી કચેરી પરિસરમાં આ પ્રકારે ખુલ્લેઆમ ઇલેક્ટ્રિક કારનું ચાર્જિંગ કરવાનો પરવાનો કોણે આપ્યો અને કોની છુપી મંજૂરીથી આ ખાનગી ખેલ ચાલી રહ્યો હતો, તેને લઈને હવે અનેક તીખા સવાલો ઊભા થઈ રહ્યા છે. નિયમ મુજબ સરકારી વીજળીનો ઉપયોગ કેવળ કચેરીના દફતરી કામકાજ અને પ્રજાહિતની સેવાઓ માટે જ કરી શકાય છે, પરંતુ દિયોદર તાલુકા પંચાયતમાં તો નિયમોને નેવે મૂકીને સરકારી તિજોરી પર સીધો બોજ નાખવામાં આવી રહ્યો છે. કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓની છત્રછાયામાં જ આ કારના મોંઘા ચાર્જિંગનો ખર્ચ સરકારી ચોપડે ઉધારાઈ રહ્યો હોવાના આક્ષેપોથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જનતાના પરસેવાની કમાણીમાંથી ચૂકવાતા વીજ બિલનો આ રીતે ખાનગી સુખ સુવિધાઓ માટે દુરુપયોગ થતાં સામાન્ય નાગરિકોમાં પણ ભારે આક્રોશ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. સરકારી વાહનો માટેના ચોક્કસ નીતિ નિયમો હોવા છતાં ખાનગી ઈ-કારને કચેરીના પાવર પોઈન્ટ સાથે જોડીને કલાકો સુધી ચાર્જ કરવાની આ ઘોર બેદરકારી કાયદાકીય અને નૈતિક દ્રષ્ટિએ ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે. સમગ્ર બાબત વિવાદાસ્પદ બનતા અને મીડિયાના કેમેરા સામે આવતા જ વહીવટી તંત્રના પેટમાં તેલ રેડાયું છે અને આખરે તાલુકા વિકાસ અધિકારીએ તપાસનો દોર શરૂ કરવો પડ્યો છે. સત્તાના જોરે સરકારી સંપત્તિને પોતાની જાગીર સમજીને વપરાશ કરવાની આ માનસિકતા સરકારી વહીવટની પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા કરે છે. હવે આ કિસ્સામાં જવાબદારો સામે કોઈ નક્કર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે કે પછી મામલાને રફેદફે કરી દેવામાં આવશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. દિયોદર તાલુકા પંચાયતમાં સરકારી વીજળીનો આ પ્રકારે થયેલા ખાનગી દુરુપયોગ સામે ઉચ્ચ અધિકારીઓ દાખલારૂપ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું. ગંગારામ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દિયોદર. સાહેબ, શું કહેશો? અત્યારે લાઇટ છેલ્લા 1 કલાકથી આ પડી રહ્યું છે, આ બાબતમાં આપ શું કહેવા માંગો છો? ભાઈ, અત્યારે હું તાલીમમાં હતો, બરોબર. આ કોણે લગાવ્યું હું તપાસ કરું છું, જેણે લગાવ્યો દંડ કરીને સરકારી કાર્યવાહી કરું છું. મારા ધ્યાન ઉપર નથી, હું તાલીમ ચાલે છે આજે, તાલીમમાં. એના પછી મીટિંગમાંથી અત્યારે આવ્યો, મારા ધ્યાને આવ્યું કે ફૂલ છે, કોનું છે પેલા હું તપાસ કરું છું, છે કોણા. સાહેબ, 1 કલાક પરંતુ આ ચાર્જિંગ છે ખરી? અરે ભાઈ, 1 કલાક હોય કે 5 કલાક હોય કે 5 મિનિટ હોય, મેં તપાસ કરવાનું કીધું ને, હું તપાસ કરું છું. સાહેબ, લાઇટનો પંખો ને લાઇટ બરોબર ને, એ માણસ બેઠો છે એટલા માટે ચાલુ છે. એ માણસ બેઠો હોતા ચાલુ હોય, સ્વાભાવિક છે, એમાં કોઈ પ્રશ્ન ખરો? વાવ-થરાદ જિલ્લા કક્ષાની શાળાકીય સાયકલિંગ સ્પર્ધાનું આજે તાલુકા મથક લાખણી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવરચિત વાવ-થરાદ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી મોટી સંખ્યામાં ઉભરતા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રૂચિ વધે તે હેતુથી દર વર્ષે શાળા કક્ષાએથી લઈને રાજ્ય કક્ષા સુધી વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, એથ્લેટિક્સ અને સાયકલિંગ જેવી રમતોનો સમાવેશ થાય છે. આ જ શ્રેણી અંતર્ગત આજે વાવ-થરાદ જિલ્લાની પ્રથમ જિલ્લા કક્ષાની સાયકલિંગ સ્પર્ધાનું લાખણી ખાતે સફળ આયોજન કરાયું હતું. આ સ્પર્ધાની શરૂઆત લાખણીના ડીસા-થરાદ હાઇવે પર આવેલી સરસ્વતી વિદ્યાલય પાસેથી કરવામાં આવી હતી. આ સાયકલિંગ સ્પર્ધામાં અંડર-14, અંડર-17 અને અંડર-19 વયજૂથના ભાઈઓ અને બહેનોએ પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધકોને લાખણી હાઇવે પર આવેલા CNG ફિલિંગ સ્ટેશન પાસેથી લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવ્યા હતા, જ્યાં ઉપસ્થિત વિવિધ શાળાઓના શિક્ષક મિત્રોએ તાળીઓના ગડગડાટ સાથે તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ સ્પર્ધા દરમિયાન ખેલાડીઓની સુરક્ષા અતિ મહત્વની હોવાથી આગથળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમના સ્ટાફ દ્વારા હાઇવેનો એક તરફનો રસ્તો બંધ કરાવીને વન વે કરવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ સાથે જ સ્પર્ધકોના સ્વાસ્થ્ય અને કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે લાખણી તાલુકા આરોગ્ય અધિકારી અને તેમની મેડિકલ ટીમ દ્વારા એમ્બ્યુલન્સ અને આરોગ્ય સેવાઓ સાથે સજ્જ રહીને ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડવામાં આવી હતી. વાવ થરાદ નવો જિલ્લો બન્યા બાદ આ પ્રકારની સાયકલિંગ સ્પર્ધા પ્રથમ વખત યોજાઈ રહી હોવાથી ભાગ લેનાર તમામ સ્પર્ધકો અને રમતપ્રેમીઓમાં એક અલગ જ પ્રકારનો થનગનાટ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર સ્પર્ધાનું સુચારું આયોજન વાવ થરાદ જિલ્લા રમતગમત કન્વીનર બાબુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે સ્પર્ધકો માટે ઉત્કૃષ્ટ વ્યવસ્થા ઊભી કરી હતી. લાખણી તાલુકાની સૌથી મોટી શિક્ષણ સંસ્થા સરસ્વતી વિદ્યાલયના આચાર્ય માવજીભાઈ પટેલે પણ તમામ બાળ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરીને વિજય ભવના શુભાશીષ પાઠવ્યા હતા. હાઇવે પર સાયકલના પેડલ મારીને વિજય તરફ આગળ વધતા નાના મોટા ખેલાડીઓની રમતદિલી જોઈને માર્ગ પરથી પસાર થતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વિવિધ શાળાઓમાંથી આવેલા વ્યાયામ શિક્ષકોએ બાળકોને તકનીકી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેના કારણે સ્પર્ધા અત્યંત રોમાંચક બની રહી હતી. વાવ થરાદ જિલ્લો બન્યા બાદ રમતગમત ક્ષેત્રે બાળકોને સ્થાનિક કક્ષાએ આવું ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ મળી રહેતા આગામી દિવસોમાં આ જિલ્લામાંથી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ સાયકલિસ્ટ તૈયાર થશે તેવી આશા સેવાઈ રહી છે. શાંતિલાલ સુથાર, બીકે ન્યૂઝ ચેનલ, લાખણી. વાવ થરાદ જિલ્લાની સાયકલિંગ સ્પર્ધા લાખણી મુકામે યોજવામાં આવી છે, જેમાં જુદી જુદી શાળાઓમાંથી ખેલાડી મિત્રો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા છે અને એ પણ બહોળી સંખ્યામાં પ્રથમવાર જિલ્લો બન્યો છે. અને જોતા અહીંયા જોઈ શકાય છે કે બહોળી સંખ્યામાં ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19 ના ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. અહીંયા હાઈવે ઉપર સ્પર્ધા યોજવામાં આવેલી છે, જેમાં આગથળા પોલીસ સ્ટાફનો તેમજ CHC આરોગ્ય સ્ટાફનો પૂરો સહકાર અમને મળ્યો છે. સાથે સાથે રેફરી મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સરાહનીય કામગીરી અમને અહીંયા કરવામાં આવેલી છે અને શાંતિપૂર્ણ માહોલમાં આજે સાયકલ સ્પર્ધા યોજાઈ રહી છે. હું અદ્વૈત વિદ્યાસંકુલ દસરાથી આવું છું. મારો આ જિલ્લા કક્ષાની સાયકલ રેસિંગની અંદર હું દ્વિતીય ક્રમાંક પર આવ્યો છું. સાયકલ સ્પર્ધા ખૂબ જ સરસ રીતે યોજાઈ. આ સાયકલની સ્પર્ધા શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણીથી સ્ટાર્ટ થઈ અને આગથળા પોલીસ સ્ટેશન સુધી યોજાઈ હતી. ધાનેરા તાલુકા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના રિંકુજી ઠાકોરે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ સાથે જ ધાનેરા તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ભગવો લહેરાવીને સત્તા જાળવી રાખી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખપદ માટે આજે ઉમેદવારી પત્ર રજૂ કરવાનો મહત્વનો દિવસ હતો. આ પ્રક્રિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પક્ષ તરફથી એક ઉમેદવારે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. જો કે રાજકીય સમીકરણો વચ્ચે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભાવાભાઈ દાનાભાઈ દેસાઈએ પોતાની પ્રમુખપદ માટેની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત લેતા જ ભાજપના કમળના નિશાન પરથી ચૂંટાયેલા રિંકુજી દોરજી ઠાકોર બિનહરીફ જાહેર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે 26 બેઠકો ધરાવતી ધાનેરા તાલુકા પંચાયતમાં ભાજપ પાસે 19 સદસ્યોની સ્પષ્ટ બહુમતી છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 6 બેઠકો અને અપક્ષ પાસે 1 બેઠક છે. અગાઉ સિયા સીટના સદસ્ય પ્રભુજી રાજપૂતને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકા ગાળામાં તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ ઉપપ્રમુખ અસ્મિતાબેન ઠાકોરને ચાર્જ સોંપાયો હતો. આજે નિયત કાર્યક્રમ મુજબ યોજાયેલી આ પ્રક્રિયામાં ભાજપના સિનિયર નેતા ભગવાનદાસ પટેલ, મહામંત્રી દિનેશભાઈ ચૌધરી અને સદસ્યોની હાજરીમાં ખિમ્મત સીટના સદસ્ય રિંકુજી ઠાકોરે દાવેદારી નોંધાવી હતી. આવતીકાલે ઔપચારિક બેઠક યોજાશે, પરંતુ રિંકુજી ઠાકોરનું બિનહરીફ પ્રમુખ બનવું હવે નક્કી થઈ ગયું છે. પ્રમુખ તરીકે પસંદગી પામ્યા બાદ રિંકુજી ઠાકોરે ભાજપ સંગઠન અને જિલ્લા તાલુકાના નેતાઓનો આભાર માન્યો હતો. પ્રદેશ નેતૃત્વનો, જિલ્લા નેતૃત્વનો, અહીંના અમારા તાલુકાના સ્થાનિક નેતૃત્વનો અને તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સભ્યો, ધારાસભ્યોનો ખૂબ ખૂબ આભાર. પૂરેપૂરો મારા નેતૃત્વ ઉપર મને પૂરેપૂરો ભરોસો હોય અને જીતનો મને પૂરેપૂરો 100% વિશ્વાસ છે.
કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાથી ઉમેદવારી પરત ખેંચાતા હવે ધાનેરા તાલુકા પંચાયતમાં ભાજપનો ગઢ વધુ મજબૂત બન્યો છે અને આવતીકાલે માત્ર સત્તાવાર રીતે પ્રમુખપદની જાહેરાતની ઔપચારિકતા જ બાકી રહી છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. આજથી શ્રદ્ધા અને ભક્તિના પર્વ એવા દશામાના 10 દિવસીય વ્રતનો પવિત્ર પ્રારંભ થયો છે. વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે આવેલા દશામાના મંદિરે 6 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવતા દર્શનાર્થીઓમાં ભારે આકર્ષણ જાગ્યું છે. શ્રદ્ધાળુઓએ આજે પોતપોતાના ઘરોમાં તેમજ મંદિરોમાં માતાજીની પ્રતિમાની વિધિવત સ્થાપના કરીને પૂજા અર્ચના સાથે વ્રતનો શુભારંભ કર્યો છે. આ પવિત્ર વ્રતના પ્રારંભ સાથે જ સમગ્ર વાવ થરાદ પંથકનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. થરાદમાં સેનળ માતાજીના મંદિર નજીક આવેલા દશામાના મંદિરે આ વર્ષે ખાસ 6 ફૂટની વિશાળ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં માતાજીનું આ દિવ્ય રૂપ જોવા માટે વહેલી સવારથી જ ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. આગામી 10 દિવસના આ વ્રત દરમિયાન ભક્તો એકટાણા અને જાગરણ કરીને માતાજીની કઠોર ઉપાસના કરશે, તેમજ પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરશે. 10 દિવસ બાદ વ્રતની પૂર્ણતા પર દશામાની સાંઢળી પધરાવવા માટે મંદિર ટ્રસ્ટીઓ દ્વારા ખાસ વાવની વ્યવસ્થા કરવામાં આવી છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે માતાજીની સાંઢળી પધરાવવામાં આવશે. મંદિર સમિતિ અને વિપ્રગણો દ્વારા તમામ ભક્તોને વ્રત પૂર્ણ થયા બાદ થરાદ ખાતે આવેલા દશામાના મંદિરે દર્શન અને પૂજા વિધિનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દશામાના પવિત્ર પર્વને લઈને થરાદ શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તિનો અનન્ય માહોલ સર્જાયો છે. 10 દિવસ સુધી ચાલનારા આ શ્રદ્ધા પર્વ દરમિયાન થરાદનું દશામા મંદિર ભક્તિના રંગે લંગાશે, જ્યાં દરરોજ મહાઆરતી અને વિવિધ ધાર્મિક પ્રસંગોનું પણ આયોજન કરવામાં આવશે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશવ્યાપી ઉજવણી પૂર્વે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા શહેરમાં આજે એક ભવ્ય અને અભૂતપૂર્વ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના અનન્ય રંગે રંગાયેલી આ તિરંગા યાત્રામાં હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓ એકસાથે જોડાઈને રાષ્ટ્રપ્રેમની અનોખી મિસાલ કાયમ કરી હતી. આઝાદીના અમૃત પર્વ નિમિત્તે યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રામાં શાળા કોલેજના ઉત્સાહી વિદ્યાર્થીઓ, સ્થાનિક યુવાનો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પોલીસ તંત્ર, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સાથે જ વિવિધ સામાજિક સંગઠનો અને નગરજનોએ પણ સ્વયંભૂ હાજરી આપીને રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. યાત્રાના સમગ્ર માર્ગ પર ભારત માતા કી જય, વંદે માતરમ અને ઇન્કલાબ જિંદાબાદના ગગનભેદી નારાઓથી થરા શહેરનો ખૂણે ખૂણો ગુંજી ઉઠ્યો હતો. હાથમાં તિરંગો ધ્વજ લઈને નીકળેલા સદસ્યો અને દેશભક્તિના સંગીતના સૂર વચ્ચે આઝાદીની લડતમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના અપ્રતિમ ત્યાગ તથા બલિદાનને ભાવપૂર્ણ અંજલિ અર્પવામાં આવી હતી. નવી પેઢીમાં દેશપ્રેમનો જઝ્બો વધુ પ્રબળ બને અને રાષ્ટ્રની એકતા તથા અખંડિતતાનો સંદેશ સર્વે નાગરિકો સુધી પહોંચે તેવા ઉમદા આશયથી આ યાત્રાનું આયોજન કરાયું હતું. આ ભવ્ય તિરંગા યાત્રા થરા માર્કેટયાર્ડના પ્રાંગણથી ઉત્સાહભેર પ્રસ્થાન કરીને નેશનલ હાઇવે, નગરપાલિકા રોડ, પ્રાથમિક શાળા નંબર 1 અને પવિત્ર ગ્વાળીનાથ મંદિર થઈને આગળ વધી હતી. માર્ગમાં સદુભા પાર્ટી દ્વારા યાત્રામાં જોડાયેલા તમામ નાગરિકો અને બાળકો માટે ઠંડા લીંબુ શરબતની સુંદર વ્યવસ્થા કરીને યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ યાત્રા મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ સર્કલ પરથી પસાર થઈને શ્રી ઓગડ વિદ્યા મંદિર ખાતે પહોંચીને સભાના રૂપમાં પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં કાંકરેજ, ઓગડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન ઠાકોર, ઉપપ્રમુખ ભારતીબેન ઠક્કર, મામલતદાર કે ગોસ્વામી, થરા નગરપાલિકાના ચીફ ઓફિસર BM જોશી અને પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનમાં શહીદોના સંસ્મરણો વાગોળીને નગરજનોને પોતાના ઘર પર ગૌરવપૂર્વક તિરંગો લહેરાવવા અપીલ કરી હતી. આજરોજ ભારતનો 80મો પ્રજાસત્તાક દિન 15મી ઓગસ્ટ 2026ના ઉજવણીના ભાગરૂપે ભારત સરકારની સૂચના મુજબ તિરંગા યાત્રા યોજવા માટેનું જે સૂચન હતું
તે અંતર્ગત થરા શહેર અને ઓગળ તાલુકાના બંને એ ટીમો તેમજ થરા નગરપાલિકા, થરા મામલતદાર ઓફિસ, થરા તાલુકા પંચાયત ઓફિસ ના સંયુક્ત તમામ વહીવટી તંત્રના સંયુક્ત સંકલનથી એ તિરંગા યાત્રા યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. આ ત્રિરંગા યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં વહીવટી તંત્ર તેમજ તમામ એ પદાધિકારીઓ અને સંગઠનના એ નેતાજીઓ હાજર રહી અને 2000થી વધુ સંખ્યામાં ત્રિરંગા યાત્રા યોજવામાં આવેલી. આ ત્રિરંગા યાત્રાથી ભારતની આન બાન અને શાન ના એ સંપૂર્ણ જળવાઈ રહે તે રીતે યાત્રા યોજવામાં આવેલ છે. આ યાત્રાનું એ માર્કેટ યાર્ડથી પ્રસ્થાન શરૂઆત કરી આખા શહેરમાં મંદિર ખાતે સમાપન કરવામાં આવેલ છે. તિરંગા યાત્રાના સમાપન સ્થળે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓ અને વહીવટી અધિકારીઓએ નવી પેઢીને દેશની આઝાદીનું મૂલ્ય સમજાવી રાષ્ટ્રના ઉત્થાન માટે કટિબદ્ધ થવા પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રસંગે થરા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી યાત્રા પર સ્થાનિક વેપારીઓ અને રહીશો દ્વારા પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા પણ સરાહનીય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજના આ આયોજનથી થરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અદ્ભુત રાષ્ટ્રીય ચેતનાનો સંચાર થતો જોવા મળ્યો હતો. શહીદોના બલિદાનને યાદ કરીને દરેક નાગરિકે દેશની આન બાન અને શાન એવા તિરંગા પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી છે. જ્યારથી 2014માં આપણા યશસ્વી માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબ બન્યા ત્યારથી સમગ્ર ભારતની અંદર જે આપણો સ્વતંત્ર દિવસ છે એ આખા ભારતની અંદર શહેરની અંદર ગામડાની અંદર તમામ જગ્યાએ ત્રિરંગા યાત્રા કાઢી અને યોજવામાં આવે છે. આજ રોજ 12 તારીખે અમારા ઓગળ તાલુકો થરા શહેર દ્વારા તમામ થરા શહેરની ગલીઓની અંદર આજે ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી અને સમગ્ર આખા તાલુકાની અંદર આજે આપણો જે સ્વતંત્ર દિવસ આવે છે એનો 15મી ઓગસ્ટે એ રંગોથી ઉજવવામાં આવ્યો અને થરા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી, સૌ વહીવટી તંત્ર દ્વારા આ યાત્રાને સફળ બનાવી એ બદલ સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, પ્રમુખો, મહામંત્રીઓ સૌનો ખૂબ ખૂબ આ તબક્કે આભાર માની ભારત માતા કી જય. થરા ખાતે યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ સમગ્ર પંથકને રાષ્ટ્રભક્તિના એક તાંતણે બાંધીને આઝાદીના પર્વની ઉજવણીને યાદગાર અને ઉત્સવમય બનાવી દીધી છે. માનસિંહ ચૌહાણ, BK ન્યૂઝ ચેનલ, કાંકરેજ. ધાનેરા તાલુકાના થાવર ગામે આવેલી ભીલવાસ શાળાના બાળકો સાથે ભાજપ સંગઠન દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો અને આગેવાનોએ સેવા અને સમર્પણના ભાવ સાથે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી અનોખી રીતે ઉજવણી કરી હતી. ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઓળખાય છે, ત્યારે પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠનની ધુરા સંભાળી રહેલા જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ધાનેરા ભાજપ સંગઠન દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલા ભીલવાસ વિસ્તારની પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળાના નાના બાળકોને અભ્યાસમાં ઉપયોગી થાય તેવી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ ઉજવણીમાં ધાનેરા ભાજપના સિનિયર આગેવાન ભગવાનદાસ પટેલ, મહામંત્રી દિનેશભાઈ ચૌધરી તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો વિશેષ રૂપે હાજર રહ્યા હતા. નેતાઓ દ્વારા બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પ્રદેશ પ્રમુખના દીર્ઘાયુની પ્રાર્થના કરવામાં આવી હતી. રાજકીય ઉજવણીના બદલે સેવાકીય પ્રવૃત્તિ કરીને ઉજવાયેલા આ જન્મદિવસથી શાળાના બાળકો અને ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ ભાજપ હંમેશા જનસેવા અને સામાજિક કાર્યોને પ્રાથમિકતા આપે છે, જે અંતર્ગત આજે આ ભીલવાસ શાળામાં બાળકોની વચ્ચે આવીને શૈક્ષણિક સામગ્રી આપી સેવા કાર્ય કરવામાં આવ્યું છે.
ધાનેરા ભાજપ સંગઠન દ્વારા પ્રદેશ પ્રમુખના જન્મદિન નિમિત્તે ભીલવાસ શાળાના જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સામગ્રી આપીને એક સરાહનીય અને પ્રેરણાદાયી સેવા કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. ધાનેરા તાલુકાના ખાંગણ ગામે રબારી સમાજના અગ્રણી સ્વજોરાભાઈ વાલાભાઈ મકવાણાની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે તેમના પુત્ર અને ગ્રામજનો દ્વારા 3 મુક્તિધામોમાં 1000 વૃક્ષોનું વાવેતર કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. સામાજિક સમરસતાના ઉત્તમ ઉદાહરણરૂપ આ કાર્યક્રમમાં તમામ સમાજના લોકોએ સાથે મળીને હરિયાળી ક્રાંતિનો સંદેશો આપ્યો છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં આવેલા ખાંગણ ગામેથી સામાજિક સમરસતા અને પર્યાવરણ જતનનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડતી પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. રબારી સમાજના આગેવાન અને ખિમ્મત જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય સ્વ જોરાભાઈ વાલાભાઈ મકવાણાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર ચહેરાભાઈ મકવાણા દ્વારા ગામમાં આવેલા 3 અલગ અલગ મુક્તિધામમાં વૃક્ષારોપણનો ભગીરથ કાર્યક્રમ યોજાયો હતો. દલિત સમાજ, ઠાકોર સમાજ અને રબારી સમાજના આ 3 મુક્તિધામોમાં વર્ષોથી ઉગી નીકળેલા બિનજરૂરી ગાંડા બાવળો અને ઝાડી ઝાંખરાની સફાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ આ 3 સ્થાનો પર એકસાથે 1000 જેટલા વિવિધ ફળદાઓ અને છાંયડા આપતા રોપાઓનું વાવેતર કરીને પિતાની સ્મૃતિને સાચા અર્થમાં જીવંત રાખવાનો પ્રયાસ કરાયો હતો. આ ઉમદા કાર્યમાં માત્ર એક પરિવાર નહીં, પરંતુ સમગ્ર ગામના તમામ સમાજના આગેવાનો, વડીલો તેમજ શાળાના નાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રબારી સમાજના યુવા આગેવાન નાગજીભાઈ દેસાઈ, સંજયભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓએ જાતે શ્રમદાન કરીને વૃક્ષારોપણ કર્યું હતું. ધાનેરા મતવિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના સર્વ સમાજ સાથે રહી સામાજિક સમરસતા જાળવે તે સૂત્રને ખાંગણ ગામે સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે. આ પ્રસંગે ગ્રામજનોએ સંકલ્પ કર્યો હતો કે માત્ર વૃક્ષો વાવીને અટકી નહીં જવાય, પરંતુ તેનું જતન કરીને ગામને હરિયાળું બનાવવામાં આવશે. આજ રોજ મારા પૂજ્ય પિતાજીનું પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલિનો દિવસ હતો, પુણ્યતિથિ હતી, જે નિમિત્તે અમે અમારા ગામમાં અમારા ગામજનોએ વિચાર કર્યો બધાએ ભેગા મળીને, અને ગામજનોએ અમને કીધું કે આપણે ગામમાં જે શમશાન છે બધા અંદર બાવળ ને બધું ચોખ્ખાઈ હતી ને, જે ભવિષ્યમાં સારું એક ગામ હરિયાળું બને, અને એ જોતાં અમે બધાએ નિર્ણય કરીને વૃક્ષારોપણ આજે લગભગ આખા ગામમાં અમે 1000 જેટલા વૃક્ષોનું વાવણી કરી છે. અને ગામમાં જે નાના છોકરાઓ છે, ભૂલકાઓ શાળાના, એમને તિથિ ભોજનનું પણ કાર્યક્રમ રાખ્યો છે. અને બીજા ગામમાં ઘણા એવા નાના મોટા આજના દિવસમાં યાદગાર બનાવવા માટે નાના મોટા કાર્યક્રમો અમે કર્યા છે. અને આ પ્રેરણા અમને અમારા ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈએ અમને સૂત્ર આપ્યું હતું જ્યારે અહીંયા પ્રથમ વખત આવ્યા હતા, કે આપણે સર્વ સમાજની સાથે રહી અને હળીમળીને ભારતીય જે હિન્દુત્વ છે એને સમરસ થઈને રહેવું, એના મંત્રને અમે ઉતારી અને આજે અમે લગભગ બધી જ સમાજોના શમશાનોમાં બધી જ સમાજો ભેગા મળી એકબીજાને બધું જ જૂની બધી રૂઢિઓ કાઢી બધા ભેગા મળી ને આજે અમે આ કાર્યક્રમ કર્યો છે. ખાંગણ ગામે પિતાની પુણ્યતિથિ પર યોજાયેલ આ પ્રેરણાદાયી વૃક્ષારોપણ કાર્યક્રમ અન્ય ગામો માટે પણ પર્યાવરણ જતન અને સામાજિક એકતાનો એક સુંદર અને અનુકરણીય માર્ગદર્શક બની રહેશે. પાલનપુર નગરપાલિકાની ખાસ સાધારણ સભામાં વિવિધ 20 કમિટીઓની વરણી સાથે જ પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મહત્વની કમિટીઓમાં નવા ચહેરાઓને સ્થાન મળતા જ્યાં લોટરી લાગી છે ત્યાં અપેક્ષા રાખનારા સનિષ્ઠ નગરસેવકોની બાદબાકી થતા પક્ષમાં છૂપો અસંતોષ વ્યાપી ગયો છે. બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુર નગરપાલિકા કાર્યાલય ખાતે આજે ખાસ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પાલિકાના સુચારુ વહીવટ માટે અતિ મહત્વની ગણાતી વિવિધ 20 કમિટીઓની રચનાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કારોબારી સમિતિના ચેરમેન તરીકે અગાઉથી જ નાગજી દેસાઈની પસંદગી થઈ ચૂકી હતી, જેના પછી આજે બાકીની 19 જેટલી સમિતિઓના ચેરમેન અને સભ્યોના નામોની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અંતર્ગત મહત્વની ગણાતી ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન તરીકે દલપતભાઈ ઠાકોરના નામ પર મહોર મારવામાં આવી હતી. શહેરમાં વિકાસ કામો સાથે સીધી સંકળાયેલી બાંધકામ સમિતિના ચેરમેન તરીકે અંકુર જોશીની વરણી કરવામાં આવી છે. પાલનપુર શહેર માટે અતિ સંવેદનશીલ ગણાતા પાણી પુરવઠા વિભાગ અને સમિતિના ચેરમેન પદની જવાબદારી ગીતાબેન પુરોહિતને સોંપાઈ છે.
આ ઉપરાંત સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે કૃણાલ પરમાર, ભૂગર્ભ ગટર સમિતિના ચેરમેન તરીકે મીતાબેન સોની અને સ્ટ્રીટ લાઇટ સમિતિના ચેરમેન તરીકે રાહુલ પટની સહિત વિવિધ કમિટીઓના ચેરમેનોની જાહેરાત થઈ છે. સમગ્ર વરણી પ્રક્રિયા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જાહેરાતની સાથે જ પાલિકાના રાજકીય વર્તુળોમાં કોણે શું મેળવ્યું અને કોણ રહી ગયું તેની તીખી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને આ વખતની કમિટીઓને ફાળવણીમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. પ્રથમવાર ચૂંટાઈને આવેલા કેટલાક નવા જ નગરસેવકોને સીધી જ મહત્વની અને પ્રભાવશાળી કમિટીઓના ચેરમેન બનાવી દેવાતા તેમને લોટરી લાગી હોવાની ચર્ચા છે. બીજી તરફ વર્ષોથી પક્ષ માટે સંનિષ્ઠ રીતે કામ કરનારા અને કમિટી મેળવવા માટે દાવેદાર ગણાતા સિનિયર નગરસેવકોને કોરાણે મૂકી દેવામાં આવ્યા છે. અપેક્ષા મુજબનું સ્થાન ન મળતા અંદરખાને અસંતોષનો અગ્નિ સળગી રહ્યો છે. ખાસ કરીને મલાઈદાર ગણાતી કમિટીઓની ફાળવણીમાં થયેલી આંતરિક ખેંચતાણથી પાલિકામાં ગણગણાટ વધી ગયો છે. આ ઉપરાંત સભામાં રજૂ કરાયેલા એજન્ડા પરના ચારેય મહત્વના કામો અંગે ચર્ચા વિચારણા બાદ બહાલી આપવામાં આવી હતી. વહીવટી દ્રષ્ટિએ તમામ જાહેરાતો શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ હોવા છતાં રાજકીય રીતે બહારથી સર્વાનુમતિ અને અંદરથી અસંતોષ જેવા દ્રશ્યો સર્જાયા છે. પક્ષના મોવડી મંડળ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી કેટલાક સ્થાનિક નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નવી કમિટીઓની રચના બાદ હવે શહેરમાં અટકેલા વિકાસ કામો કેટલી ઝડપથી પૂરા થાય છે તેના પર નાગરિકોની નજર ટકેલી છે. પાલનપુર નગરપાલિકામાં બહારથી બધું શાંત દેખાતું હોવા છતાં અંદરખાને અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે. ત્યારે હવે નવી કમિટીઓના ચેરમેન બનેલા નગરસેવકો પોતાની નવી જવાબદારીઓ કેટલી નિષ્ઠાથી નિભાવે છે અને પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં કેટલા સફળ રહે છે તે જોવું રસપ્રદ બની રહેશે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું શિવ ભક્તોની અદમ્ય ભક્તિ અને આસ્થાનો આ અનોખો પકાર. પવિત્ર શ્રાવણ માસમાં ખેમાણા ટોલ નાકું સંપૂર્ણપણે ફ્રી કરવા ઉઠી જનજનની પ્રબળ માંગણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 4. વિરામ બાદ વધુ સમાચારોમાં. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પાલનપુરથી બાલારામ અને ઇકબાલગઢ તરફ આવેલા પૌરાણિક શિવ મંદિરોએ દર્શનાર્થે જતા ભક્તો માટે ખેમાણા ટોલનાકું સંપૂર્ણપણે ટોલ ફ્રી કરવાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે. શ્રાવણ માસની આસ્થાને માન આપીને શિવ ભક્તોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તો હજારો શ્રદ્ધાળુઓને સીધી આર્થિક રાહત મળી શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી બાલારામ અને ઇકબાલગઢ તરફ આવેલા પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓનું વિશાળ મહેરામણ ઉમટી પડે છે. ખાસ કરીને શ્રાવણ માસના પવિત્ર સોમવારે પાલનપુર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો ભક્તો પોતાના ખાનગી વાહનો લઈને ભગવાન ભોલેનાથના દર્શનાર્થે નીકળતા હોય છે. પાલનપુરથી આશરે 15 કિલોમીટરના અંતરે આવેલું ઐતિહાસિક બાલારામ મહાદેવ મંદિર તેમજ ઇકબાલગઢ તરફ આવેલું પૌરાણિક વિશ્વેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિનામાં આસ્થા અને ભક્તિનું મોટું કેન્દ્ર બની જાય છે. વહેલી સવારથી જ શિવભક્તો જળાભિષેક અને પૂજા અર્ચના માટે વાહનો સાથે નીકળતા હોવાથી નેશનલ હાઇવે પર વાહનોની ભારે અવરજવર અને ટ્રાફિક જોવા મળે છે. જો કે આ ધાર્મિક યાત્રાના માર્ગમાં જ જે ખેમાણા ટોલ નાકું આવેલું હોવાથી દર્શનાર્થે જતા ભક્તોને વારંવાર ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં શિવભક્તોને આ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી લોકમાંગણી હવે જોર પકડી રહી છે. સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓનું કહેવું છે કે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અથવા તો ખાસ કરીને શ્રાવણના સોમવારના દિવસોમાં ખેમાણા ટોલ નાકું શિવભક્તો માટે ટોલ ફ્રી કરી દેવું જોઈએ.
જો તંત્ર અને ટોલ સંચાલકો દ્વારા આ અંગે સરાહનીય નિર્ણય લેવામાં આવે તો દર્શનાર્થે જતા હજારો પરિવાર અને શ્રદ્ધાળુઓને સીધો આર્થિક ફાયદો થાય તેમ છે. શ્રદ્ધાળુઓએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે શ્રાવણ એ ભક્તિ અને શ્રદ્ધાનો પવિત્ર મહિનો છે, ત્યારે ભક્તો પર ટોલનો આર્થિક બોજ નાખવાને બદલે ધાર્મિક ભાવનાઓને માન આપવું જોઈએ. દર્શન માટે જતા ભક્તો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાના બદલે હર હર મહાદેવના જયઘોષ સાથે તેમને સરળતાથી પસાર થવા દેવામાં આવે તેવો સૂર વ્યક્ત થઈ રહ્યો છે. આ અંગે સ્થાનિક અગ્રણીઓ અને ભક્તો દ્વારા સત્તાધીશો તથા ટોલ પ્લાઝાના સંચાલકોને રજૂઆત કરીને વહેલી તકે ખેમાણા ટોલ નાકું શ્રાવણ માસ પૂરતું ટોલ ફ્રી કરવાની માંગણી કરવામાં આવી છે. શ્રાવણ માસમાં ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાને રાખીને વાહન ચાલકોનો સમય અને નાણાં બચે તે માટે આ નિર્ણય લેવો અત્યંત જરૂરી બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે શિવભક્તોની આ ભાવનાત્મક અને વ્યાજબી માંગણીને ધ્યાને લઈને નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ ખેમાણા ટોલ પ્લાઝાના સંચાલકો શ્રાવણ માસ દરમિયાન ટોલ મુક્તિ અંગે કોઈ સકારાત્મક નિર્ણય લે છે કે કેમ. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ. જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં કીડાવાળા ભોજન મુદ્દે ABVPનો ઉગ્ર હોબાળો. દિયોદર તાલુકા પંચાયતમાં સરકારી સંપત્તિનો ખુલ્લેઆમ દુરુપયોગ. પ્રમુખની ચેમ્બરમાંથી જ ખાનગી ઈ-કાર ચાર્જ થતા વહીવટી આલમમાં મચ્યો ભારે ખળભળાટ. પાલનપુર નગરપાલિકામાં કમિટીઓની વરણીમાં મચ્યો રાજકીય અપસેટ. નવા ચહેરાઓને લાગી લોટરી તો સંનિષ્ઠ નગરસેવકોની બદબાકીથી પક્ષમાં છૂપો અસંતોષ. શિવભક્તોની અદમ્ય ભક્તિ અને આસ્થાનો આ અનોખો પકાર. પવિત્ર શ્રાવણ માસમાં ખેમાણા ટોલ નાકું સંપૂર્ણપણે ફ્રી કરવા ઉઠી જનજનની પ્રબળ માંગણી. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.